સંવત 1868ની સાલમાં શ્રીજી મહારાજ ફરેણી ગામે પધાર્યા. ફરેણી ગામના બધા જ ભક્તો મહારાજ અને સંતોને દંડવત કરીને મહારાજ સન્મુખ સભા કરીને બેઠા. ત્યારે આ ભાવિક ભક્તો મહારાજના ઢોલિયા પાસે આવીને મહારાજના ચરણ ચાંપતા ચાંપતા હેઠથી કહેવા લાગ્યા કે મહારાજ, અમારે તમને થોડુંક પૂછવું છે. ત્યારે મહારાજે હસીને કહ્યું કે પૂછો પૂછો, તમે બધા તો અમારા અંગત ભક્ત છો, તમારે જે પૂછવું હોય તે ખુશીથી પૂછો. ત્યારે આ ફરેણીના ભાવિક ભક્તો બોલ્યા કે મહારાજ, અમો સૌ ખેડૂતો છીએ, તેથી તમને પૂછીએ છીએ કે હે પ્રભુ, આવતું વર્ષ કેવું રહેશે, જેથી એ પ્રમાણે અમો સૌ તૈયારી કરી રાખીએ. આ સાંભળીને મહારાજે ગંભીરતાથી કહ્યું કે ભક્તો, આવતે વર્ષે તો કારમો અને કપરો દુષ્કાળ પડવાનો છે. અનાજનો એક દાણો પણ નહીં મળે. માટે તમો સૌ ભક્તો દાણા લઈ લેજો, કારણ કે અનાજ પાકશે જ નહીં. માટે અનાજનો આજથી સંગ્રહ કરી લ્યો અને આજથી જ ખોટા ખર્ચા બંધ કરી દેજો. ત્યારે બધા ભક્તોએ કહ્યું કે ભલે મહારાજ, અમો સૌ અત્યારે જ અનાજ લઈ લેશું અને તમે જેમ કહ્યું તેમ હવે ખોટા ખર્ચા બંધ કરી તમારું ભજન કરી આ દુષ્કાળનું વર્ષ વિતાવશું. પછી મહારાજ સભા પૂરી કરીને આ ફરેણી ગામની બજારમાં નીકળ્યા. ત્યાં બજારમાં એક સોનીની દુકાન પાસે મહારાજ નીકળ્યા અને પોતાની સહજ દયાળુ પ્રકૃતિ હોવાથી મહારાજે આ સોનીને કહ્યું કે સોની મહાજન, આવતે વર્ષે કારમો દુષ્કાળ પડશે, માટે દાણા લઈ લેજો. ત્યારે આ સોનીએ કહ્યું કે મારી પાસે ઘણા રૂપિયા છે. એમ કહીને આ શેઠે પોતાની પાસે પડેલી આ થેલીમાં રહેલા રૂપિયા ખખડાવ્યા. પછી આ દુકાનવાળા સામું જોઈને મહારાજે હાથમાં કાંકરા લઈને ખખડાવ્યા અને પછી કહ્યું કે શેઠજી, તારા રૂપિયાની કિંમત આ કાંકરા જેટલી જ સમજજે અને દાણા લઈ લે. ત્યારે સોની કહે કે મારે દાણા લેવાની જરૂર નથી, તે નાણાં દેતા જોઈએ તેટલા દાણા મળી રહેશે. ત્યારે મહારાજે કહ્યું કે જા, હવે તને નાણાં દેતા પણ દાણા નહીં મળે હો. આમ કહીને મહારાજ ચાલી નીકળ્યા. મહારાજ ગયા પછી ફરેણીના શ્રીજી આશ્રિત ભાવિક ભક્તોએ મહારાજની આજ્ઞા માથે ચઢાવી આખા વર્ષના દાણા લઈ લીધા. પણ પેલા સોની મહાજને તો દાણા ન લીધા તે ન જ લીધા. અને પછી ખરેખર બીજે વર્ષે ઓગણતેરો દુષ્કાળ પડ્યો. ક્યાંય દાણા દીઠાએ ન મળે. પેલા રૂપિયાવાળા સોનીને દાણા ખૂટ્યા એટલે રૂપિયા આપીને પોતાના નોકરને દાણા લેવા મોકલ્યો. પણ રૂપિયા દેતાય ક્યાંય દાણા મળ્યા નહીં. અને આ પૈસાવાળો શેઠ છતે નાણે દાણા વગરનો થઈ ગયો. અંતે તે અને તેના કુટુંબીજનો હેરાન થઈ ગયા અને અંતે કુટુંબના દરેક સભ્યો ભૂખ્યા ભૂખ્યા પગ ઘસીને મરી ગયા. માટે આ દશાનું કારણ શું છે ખબર પડી? મહારાજની આજ્ઞા લોપવાથી આ પૈસાવાળો શેઠ વગર દાણે છતે નાણે મરી ગયો.